થેલેસેમિયાના દર્દીઓ માટે બેનમૂન કાર્ય કરતી ભાવનગર બ્લડ બેંક સંચાલિત શ્રી આર.વી. શાહ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી ડે કેર સેન્ટર ઊભું કરાયેલ. આ સેન્ટરને 10 વર્ષ પૂર્ણ થતાં તેની કામગીરીની જાણકારી આપવા પત્રકાર પરિષદ યોજાઈ હતી. ભાવનગર બ્લડ બેંકના ટ્રસ્ટી શ્રી બિપિનભાઈ મહેતાએ પત્રકાર પરિષદને સંબોધી હતી. આ તકે સેન્ટરમાં સેવા આપતા તબીબોએ પૂરક જાણકારી આપી હતી. સંસ્થામાં સેવા આપતા અન્ય ટ્રસ્ટીઓ સર્વશ્રી બીનાબેન મહેતા, તુષારભાઈ જયસ્વાલ, કમલેશભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે થેલેસેમિયાના દર્દીને રક્ત તો વિના મૂલ્યે અપાય છે, સાથોસાથ રક્ત ચડાવી આપવું, જરૂરી મેડિસિન આપવી, સમયાંતરે વિનામૂલ્યે રિપોર્ટ કરાવી આપવાની કામગીરી પણ અત્રે થાય છે, જેનો વાર્ષિક ખર્ચ ₹30 લાખથી વધુ થાય છે, જેને અનુલક્ષીને દર્દીને દત્તક આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. શહેરના સેવાભાવીઓને માનવતાના આ ઉમદા યજ્ઞમાં સહભાગી થવાની અપીલ પણ આ તકે કરવામાં આવી હતી. ડૉક્ટર છે એ નક્કી કરે કે આને કેટલું બ્લડ ચડાવવું, કેટલું કામ કરવું, અને એ તરત જ એનું સેમ્પલ બાજુમાં બ્લડ બેંકને આપી દેવામાં આવે. અને બ્લડ બેંક પાસે ₹30 લાખના ખર્ચે જે ક્રોસ મેચિંગનું મશીન વિસાવ્યું છે એની અંદર ઓટોમેટિક રોબોટિકલી કોઈ પણ જાતની મિસ્ટેક વગર એ અમે એનું બ્લડનું ક્રોસ મેચિંગ કરીને જોઈ લઈએ અને તરત એને સપ્લાય. એટલે કોઈ પણ માણસ થેલેસેમિયા સેન્ટરની અંદર બાળક આવ્યું હોય તો 1 કલાકની અંદર 1 થી 1.5 કલાકની અંદર એને એનું બ્લડ મળી જાય અને બ્લડ ચડાવવાનું શરૂ થઈ જાય. અને કારણ કે બ્લડ ચડાવવામાં લગભગ 2.5-3 કલાક જેવું થાય એટલે એ લોકો અહીંયા આવ્યા હોય તો એને તકલીફ પડે. એટલે અમે એ પેશન્ટને પ્લસ એની સાથે આવ્યા એ લોકોની જમવાની વ્યવસ્થા ફ્રી ઓફ ચાર્જ કરીએ છીએ. અહીંયા બધા પેશન્ટને કે એના આરે જે કોઈ આવ્યા 1-2 જણા એ બધાને અમે ફ્રી જમવાનું આપીએ છીએ અને એ જમાડે અને ત્યાં એ લોકોને ઉપજે અને એ લોકો જઈ શકે. અત્યારે આપણે બ્લડ બેંકની અંદર 42 વર્ષના માણસો આવે છે, 1 વર્ષથી માંડીને 42 વર્ષના લોકો આપણે ત્યાં આવે છે અને આપણે બધાને ફ્રી બ્લડ આપીએ છીએ. એ બધાનું ચેકિંગ પણ કરીએ છીએ અને આપણે જણાવ્યું એ પ્રમાણે આ બ્લડ ચડાવવા પછી થેલેસેમિયા બાળકોને આયરન પ્રોબ્લેમ થાય એને ભેગે આયરન, તો એ આયરન પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે એના ઇન્જેક્શન આપવા માટે એના સ્પેશિયલ પંપ, એ ઇન્જેક્શન બધું આપણે ભાવનગર બ્લડ બેંકમાંથી ફ્રી ઓફ કોસ્ટ પ્રોવાઈડ કરીએ છીએ. આયરનના જે ઇન્જેક્શન આપે એના પંપ આજે ભાવનગર બ્લડ બેંક સિવાય કોઈ ઇન્ક્લુડિંગ હોસ્પિટલ પાસે નથી. એ પમ્પિંગથી એને જે કરવું પડે એ અમે બધી સગવડતા કરી હોય. એટલે થેલેસેમિયાનો કોઈ પણ બાળક અહીંયા આવ્યો હોય એને બીજી કોઈ પણ જાતની તકલીફ વગર એને બ્લડ મળી જાય, એનું ટેસ્ટિંગ થઈ જાય, એને આયરન એની કેટલી ઓલી છે એ બધું થઈ જાય અને બાળક શાંતિથી એનું લોહી ચડાવી એની સાથે આવે, ખાઈ પી અને જઈ શકે. પણ આ કરવામાં લગભગ અમને 40 થી 45 લાખ રૂપિયાનો ખર્ચો આવે. નો ડાઉટ અમે લોકો પાસેથી માંગીએ છીએ, અમને લોકો આપે છે, પણ એ માટે અમે એક બાળક તમે એડોપ્ટ કરો એવી એક સ્કીમ શરૂ કરી છે કે તમે 10,000 રૂપિયા આપો અને એક બાળકને એડોપ્ટ કરો એટલે એ બાળકનો આખા વર્ષનો જે ખર્ચો છે લગભગ 14-15 હજાર રૂપિયા રહે. પણ 10,000 રૂપિયા તમે અમને આપો એટલે એ બાળકને તમે એડોપ્ટ કર્યું અને અમે એ તમારા નામે એને રેકોર્ડ ઉપર કે ભાઈ આ ભાઈએ આ બાળકનું એડોપ્ટ કર્યું. અત્યારે અમારી પાસે 101 એવા ડોનર છે જેઓ એક બાળક એડોપ્ટ કર્યું હોય. અમારે હજી બીજા 300 ડોનર જોઈએ છે. અમે લોકોની યારે વાત કરીએ છીએ, ટ્રાય કરીએ છીએ, પણ એ જે 300 ડોનર જો મળી જશે તો અત્યારે જે બ્લડનો સર્વિસ ચાર્જ અમે લઈએ છીએ એની ઉપર અમને એનો લાભ મળશે. કે અત્યારે જે લઈએ છીએ એ અમે ઘટાડીએ, કારણ કે અત્યારે જે અમને થેલેસેમિયાનો બ્લડ બધું ફ્રી આપવાનો એનો જે સર્વિસ ચાર્જનો બર્ડન જે છે એ ઘટે એટલે એની અમે બ્લડ ડોનેશનના સર્વિસ ચાર્જ ઘટાડીએ છીએ. એટલે આ તબક્કે ભાવનગરની પ્રજાને લોકોને મારી એટલી જ અપીલ છે કે તમે 1 કે 1થી વધુ બાળક એડોપ્ટ કરો થેલેસેમિયાનું, એટલે જેથી કરીને તમે એક બાળક નવજીવન આપો છો, એની જિંદગી બચાવો છો અને એ ભાવનગર બ્લડ બેંકને એ રીતે આર્થિક મદદ મળે કે જેથી આ સેવાનું કાર્ય લાંબો ટાઈમ સુધી ચાલે. જો આવી રીતના બ્લડ ચડાવતા હોય તો આયન કેટલું છે શરીરમાં એને મોનિટર કરતા રહેવું પડે અને જો એ પછી પ્રોબ્લેમ કરવાનું ચાલુ કરે તો એને એના શરીરથી આયન કાઢવા માટે ચિલેટિંગ ડ્રગ્સ આપવા પડે.